નમસ્કાર મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 6.2 ની અંદર પ્રશ્ન નંબર 7 y બરાબર log of 1 plus x minus 2x upon 2 plus x x greater than minus 1 આવું કોઈ વિધેય fx આપેલું છે મિત્રો. y બરાબર fx એટલે કે fx બરાબર આવું કોઈ વિધેય આપેલું છે. x ની કિંમત greater than minus 1 હોય તો સાબિત કરો કે આપેલ વિધેય વધતું વિધેય છે. વધતું વિધેય હોવા માટે મિત્રો શું બતાવવું પડે આપણે કે વિધેયનું વિકલન એટલે કે f(x) greater than or equal to 0 બતાવવું પડે, રાઈટ? તો હવે આ વિધેય આપ્યું છે એનું આપણે પહેલા શું કરીશું? વિકલન કરીશું. તો y બરાબર તમને આપેલું છે એટલે કે fx બરાબર તમને વિધેય જે આપ્યું છે મિત્રો, fx બરાબર log of 1 plus x minus 2x upon 2 plus x. હવે વિધેયનું x પ્રત્યે વિકલન એટલે કે f(x) log of 1 plus x નું વિકલન 1 upon 1 plus x અને પછી આનું થાય અંદરનું વિધેય, પણ આ જે છે 0 છે ને આ x નું 1 થઈ જાય ગુણાકારમાં, રાઈટ? માઈનસ હવે આ જે છે મિત્રો એ ભાગાકારનો નિયમ, અંશ અને છેદ આવે એટલે તો છેદ એમને રાખવાનું 2 plus x, અંશનું વિકલન એટલે કે 2x નું વિકલન મિત્રો 2 થશે, પછી માઈનસ અંશ એમને રાખવાનું 2x એમને રાખીએ મિત્રો, છેદનું વિકલન એટલે કે આનું 0 થશે, x નું વર્ગ થશે મિત્રો, છેદનો વર્ગ એટલે કે 2 plus x નો વર્ગ થશે. તો આ જે છે મિત્રો વિકલન માટે ભાગાકારનો નિયમ. હવે મિત્રો 1/1 plus x માઈનસ આનું થોડુંક સાદુરૂપ આપીએ આપણે 2 × 2 એટલે કે 4 + 2x માઈનસ 2x છેદમાં 2 plus x નો વર્ગ, રાઈટ? therefore 1/1 plus x માઈનસ 2x કેન્સલ ને આ માઈનસ 4 છેદમાં 2 plus x નો વર્ગ થશે મિત્રો. હવે મિત્રો અહીંયા જો છેદ આપણે સરખો કરવો હોય તો અહીંયા જે છે 2 plus x² વડે ગુણો અને અહીંયા 1 plus x વડે ગુણો મિત્રો, તો શું થશે? તો 2 plus x નો વર્ગ અહીંયા ગુણ્ય મિત્રો આપણે એટલે કે એનો વિસ્તરણનો કરતો જઉં છું. 2 નો વર્ગ 4 + 4x + x² એ ક્રોસ ગુણાકાર, પછી આ જે ગુણાકાર થશે એટલે 4 સાથે 1 નો ગુણાકાર -4 આગળ માઈનસ છે એટલે x સાથે 4 નો ગુણાકાર 4x પણ આગળ માઈનસ એટલે -4x છેદમાં 1 plus x અને બીજા કૌંસમાં શું આવ્યું મિત્રો 2 plus x નો સ્ક્વેર, રાઈટ? તો 4x કેન્સલ થઈ જાય, વત્તા ઓછા છે એટલે 4 - 4 પણ કેન્સલ, એટલે કે વિધેય જે f(x) બરાબર મિત્રો જે આવ્યું f(x) બરાબર જે વિકલન મળ્યું આપણને શું મળ્યું મિત્રો? તો f(x) બરાબર x² છેદમાં 1 plus x અને બીજા કૌંસમાં છે 2 plus x નો વર્ગ, રાઈટ? તો આ વિધેયનું વિકલન થઈ ગયું મિત્રો. આ એનું અંતિમ સાદુરૂપ છે. હવે આપણે સાબિત કરવાનું છે કે f(x) એ greater than or equal to 0 છે. હવે અહીંયા તમને કિંમત આપી છે x ની કિંમત greater than or equal x ની કિંમત greater than -1 હોય તો મિત્રો x² શું થાય? જો x ની કિંમત -1 કરતા મોટી એટલે 0 પણ હોઈ શકે, રાઈટ? -1 કરતા મોટી કિંમતો માટેની વાત કરી છે એટલે કે x ની કિંમત -1 કરતા મોટી તો x 0 પણ હોઈ શકે. હવે જો x 0 હોય તો x² બરાબર 0 પણ થાય, રાઈટ? અથવા તો બીજી વસ્તુ કિંમત જે -1 કરતા મોટી માટે માઈનસ તમે 0 લો, 1 લો, 2 લો, ગમે તે કિંમત લેશો તો એ મિત્રો શું થશે? x² greater than 0 થશે. આમ x² ની કિંમત 0 પણ હોઈ શકે, x² ની કિંમત greater than 0 પણ હોઈ શકે, એટલે એવું કહી શકાય કે x² greater than or equal to 0 છે. એટલે કે આ ઉપરનો જે છે અંશ એ હંમેશા x² greater than or equal to 0 થશે. ત્યાર પછી 1 plus x તમે વાત કરો મિત્રો તો 1 plus x અહીંયા મૂકી દઈએ તો 1 plus x તો greater than -1 plus 1 કરવું પડે આપણે. તો 1 plus x એ પણ greater than શું આવે છે મિત્રો? 0 આવે છે. અને 2 plus x નો સ્ક્વેર એટલે કોઈ પણ સંખ્યાનો વર્ગ એ તો હંમેશા મિત્રો ધન જ રહેવાનું. 2 plus x નો વર્ગ એ તો હંમેશા greater than 0 થાય. આમ કોઈ પણ કન્ડિશનમાં કાં તો greater than or equal to 0 હશે, કાં તો greater than 0 હશે, પણ less than 0 તો ક્યારે નહીં હોય. માટે આપેલ વિધેય એવું કહી શકાય greater than or equal to 0 છે. અને આપેલ વિધેય greater than or equal to 0 હોય એનું વિકલન તો આપણે કહી શકાય કે આપેલ વિધેય વધતું વિધેય છે, રાઈટ? તો આ રીતના પ્રશ્ન 9 fx બરાબર y એટલે કે fx બરાબર 4 sin θ upon 2 plus cos θ minus θ વિધેયનું વિકલન કરવાનું છે. અહીંયા પણ બતાવવાનું છે કે 0 થી π/2 ક્લોઝ ઇન્ટરવલ 0 થી π/2 માં
વધતું વિધેય છે એ બતાવવાનું છે કે f(x) greater than or equal to 0 છે એવું બતાવવાનું છે. આપેલ વિધેયનું વિકલન કરવાનું છે. મિત્રો વિકલન આપણે ભણી ગયા છે ચેપ્ટર 5 ની અંદર, તો એ રીતના વિધેયના વિકલન કોઈ પણ આપેલા હોય તો આપણને આવડવું જોઈએ મિત્રો. તો f(x) બરાબર ફરીથી ભાગાકારનો નિયમ છે મિત્રો, એટલે કે અહીંયા અંશ નું વિકલન કરીશું. છેદ એમને રહેવા દો, છેદ એટલે 2 + cos θ એમને મિત્રો. 4 sin θ નું વિકલન -4 cos θ થશે. સોરી, sin θ નું cos θ થાય મિત્રો, એટલે કે 4 cos θ થશે ઓછા અંશ એમને રહેવા દો મિત્રો, 4 sin θ એમને રહેવા દો. છેદનું વિકલન એટલે કે અહીંયા અચળ પદ છે પહેલું બે એટલે વિકલન 0 cos નું -sin θ છેદમાં મિત્રો આ જે છે 2 + cos θ નો વર્ગ થશે, રાઈટ. અને ત્યાર પછી મિત્રો આપણે જોવાનું છે 0 થી π/2 ક્લોઝ ઇન્ટરવલમાં વધતું વિધેય છે જોવાનું છે, રાઈટ. 0 થી π/2 માં વધતું વિધેય એટલે કે f(x) greater than or equal to 0 બતાવવાનું છે. તો આ જે અંશ અને છેદ એનું વિકલન થઈ ગયું મિત્રો. છેદ એમને 4 sin θ નું વિકલન 4 cos θ -4 sin θ એમને. છેદનું વિકલન અહીંયા 0 થાય 2 નું, cos નું -sin θ થાય અને છેદનો વર્ગ થઈ ગયો મિત્રો. માઈનસ θ નું વિકલન θ પ્રત્યે જ કરીએ છીએ મિત્રો, અહીંયા dx/dθ થાય છે, રાઈટ. therefore θ નું વિકલન d/dθ એટલે કે θ પ્રત્યે વિકલન કરીએ છીએ આપણે, એટલે કે θ નું શું થશે 1 થશે મિત્રો. હવે આ જે છે સાદુરૂપ આપો તો 4 × 2 એટલે કે 8 cos θ વત્તા 4 cos2 θ, આ માઈનસ માઈનસ એટલે પ્લસ 4 sin2 θ છેદમાં 2 + cos θ નો કૌંસ બાર વર્ગ ઓછા 1. therefore 4 cos2 θ વત્તા 4 sin2 θ, 4 કોમન નીકળે મિત્રો એટલે cos2 + sin2 1 થઈ જાય, એટલે કે અહીંયા શું લખાશે 8 cos θ વત્તા 4 જ થશે. અને આ જે છે મિત્રો એ ક્રોસ ગુણાકાર કરીએ, આનું વિસ્તરણ કરતા જઈએ અને આગળ નિશાની માઈનસ ની મૂકતા જઈએ તો માઈનસ 2 નો વર્ગ એટલે કે 4, 2 × 2 4 cos θ, પણ માઈનસ છે એટલે -4 cos θ વત્તા cos2 θ થાય, પણ આગળ માઈનસ છે એટલે કે -cos2 θ, રાઈટ. આખાના ભાગ્યા આ ક્રોસ ગુણાકાર કર્યો 1 સાથે અને છેદ 2 + cos θ નો હોલ સ્ક્વેર થશે મિત્રો, રાઈટ. તો ત્યાર પછી મિત્રો 8 cos θ માંથી 4 cos θ જાય મિત્રો, એટલે કે 4 cos θ વત્તા 4 -4 કેન્સલ અને -cos2 θ છેદમાં 2 + cos θ નો હોલ સ્ક્વેર થાય મિત્રો. હજી અહીંયા સામાન્ય કાઢવો તો cos θ નીકળશે મિત્રો, cos θ કૌંસમાં 4 - cos θ છેદમાં 2 + cos θ નો હોલ સ્ક્વેર થશે મિત્રો, રાઈટ. હવે આપેલ વિધેય એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે ક્લોઝ ઇન્ટરવલ 0 થી π/2 માં એ બતાવું છે મિત્રો. હવે મિત્રો ચેક કરવાનું છે કે cos θ ઓફ 4 - cos θ upon 2 + cos θ નો સ્ક્વેર એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે એવું આપણે ચેક કરવાનું છે. cos θ 0 થી π/2 ક્લોઝ ઇન્ટરવલમાં આપ્યું છે મિત્રો, એટલે જો ઓપન ઇન્ટરવલ આપ્યો તો ધન છે બરાબર છે, પણ ક્લોઝ ઇન્ટરવલ આપ્યું છે એટલે કે π/2 ની કિંમત પણ આવી શકે, એટલે cos π/2 જો લેવામાં આવે તો cos π/2 0 થાય. માટે ક્લોઝ ઇન્ટરવલ 0 થી π/2 માં cos θ જે છે મિત્રો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 કહેવાય. 4 - cos θ ની કિંમત તો આપણને ખબર છે કે -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos θ લેસ ધેન ઓર ઇક્વલ ટુ cos θ નો વિસ્તાર -1 થી 1 છે મિત્રો. વધુમાં વધુ 1 કિંમત લો અહીંયા તમે તો પણ 4 - 1 3 આવે, એટલે કે આપેલ વિધેય પણ મિત્રો કેવું આવે 4 - cos θ ગ્રેટર ધેન 0 આવે. ત્યાર પછી કોઈ પણ સંખ્યાનો વર્ગ છે મિત્રો, અહીંયા જુઓ cos θ કોઈ પણ કિંમત હશે, આમ તો ગ્રેટર ધેન 0 છે, રાઈટ. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે, પણ એમાં બે ઉમેરો એટલે વધુમાં વધુ એની કિંમત જે છે એ 4 તો હશે જ મિત્રો, રાઈટ. એટલે કે આ જે છે કોઈ પણ સંખ્યાનો વર્ગ એટલે એક વર્ગ હશે એટલે મિત્રો તમે કહી શકો 2 + cos θ નો સ્ક્વેર ઓલવેઝ ગ્રેટર ધેન 0 હશે મિત્રો, કારણ કે અહીંયા 0 થાય તો પણ અહીંયા 2 છે મિત્રો, રાઈટ. એટલે કાં તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 છે કાં તો ગ્રેટર ધેન 0 છે, પરંતુ લેસ ધેન 0 તો નહીં આવે મિત્રો, રાઈટ. therefore f(x)
ઓલવેઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 માટે કહી શકાય કે આપેલ વિધેય કેવું છે વધતું વિધેય છે ત્યાર પછીનો પ્રશ્ન છે સાબિત કરો કે fx બરાબર x2 - x+1 અંતરાલ -1 થી 1 ઓપન ઇન્ટરવલ પર ચુસ્ત વધતું વિધેય છે કે ચુસ્ત ઘટતું વિધેય નથી સાબિત કરવાનું છે કે fx આપેલ વિધેય અંતરાલ -1 થી 1 પર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી રાઈટ તો હવે મિત્રો જે છે આપણે સાબિત કરવાનું છે કે -1 થી 1 ની અંદર મિત્રો ઓપન ઇન્ટરવલ પર આપેલ વિધેય ચુસ્ત વધતું પણ નથી અને ચુસ્ત ઘટતું પણ નથી તો એના માટે મિત્રો આપણે શું કરીએ તો પહેલા વિધેયનું વિકલન કરીએ તો f'(x) બરાબર શું થાય 2x x નું વિકલન -1 હવે મિત્રો f'(x) બરાબર 2x - 1 છે હવે તમને કીધું કે x ની કિંમત આપણે મેળવવી હોય તો આપણે શું કરીએ છીએ કે 2x - 1 બરાબર 0 તો જે પોઈન્ટ જે છે x બરાબર શું આવશે મિત્રો બિંદુ 1/2 તો સંખ્યા રેખા ઉપર ધારો કે 1/2 કિંમત અહીંયા છે મિત્રો રાઈટ હવે -1 થી 1 ની વચ્ચે વાત કરી છે મિત્રો હવે આ 1/2 જે છે -1 થી 1 ની વચ્ચે જ છે કારણ કે 1/2 belongs to -1 થી 1 રાઈટ તો હવે 1/2 થી આ બાજુ જો વિચાર કરીએ મિત્રો તો 1/2 થી આ બાજુની કોઈ કિંમત આ વિધેયમાં મૂકીએ તો વિકલન f'(x) શું થાય છે ધન મળે છે કે ઋણ એ ચેક કરીએ આપણે એના કરતા નાની કિંમત માટે પણ આપણે f'(x) ચેક કરીએ તો ધારો કે 1/2 કરતા મોટી કિંમત મિત્રો ધારો કે 1 છે રાઈટ હવે 1 કરતા તો નાની લેવાની છે તો ધારો કે મિત્રો અહીંયા તમે 1/2 કરતા મોટી તમે કિંમત 1 કરતા નાની અને 1/2 કરતા મોટી તો 0.8 પણ લઈ શકો છો મિત્રો તો 0.8 તમે અહીંયા લેશો મિત્રો તો તમે જોઈ શકશો કે 0.8 લો તો અહીંયા 1.6 થાય ઓછા 1 થાય એટલે 0.6 થાય એટલે કે વિધેય જે છે મિત્રો કેવું થાય ગ્રેટર ધેન 0 થાય રાઈટ 1/2 કરતા મોટી કિંમત માટે f'(x) અહીંયા મિત્રો કેવું આવે છે ગ્રેટર ધેન 0 આવે છે રાઈટ હવે 1/2 કરતા નાની કિંમત 1/2 કરતા નાની કિંમત મિત્રો ધારો કે આપણે 0 લઈએ છીએ તો અહીંયા 0 મૂકીએ તો 2 × 0 0 - 1 એટલે કે -1 થશે મિત્રો એટલે કે અહીંયા f'(x) શું થાય છે લેસ ધેન 0 થાય છે આમ -1 થી 1 ઇન્ટરવલ ની અંદર મિત્રો ઓપન ઇન્ટરવલ ની અંદર મિત્રો વિધેય વધે છે ખરું ને વિધેય ઘટે છે ખરું તો આપણને શું કીધું હતું કે જો વિધેય કોઈ પણ ચોક્કસ અંતરાલની અંદર બંને કામ કરે કે વધતું પણ હોય ને ઘટતું પણ હોય તો કહી શકાય કે આપેલ વિધેય એ ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી કારણ કે -1 થી 1 તમને પૂછ્યું છે હા તમને એવું કીધું હોત મિત્રો કે 1/2 થી ઇન્ફિનિટી માં શું થાય છે તો તમે કહી શકો કે ચોક્કસ વધતું વિધેય છે ચુસ્ત વધતું વિધેય છે અથવા તો તમને એવું કહેવામાં આવે કે -∞ થી 1/2 તો તમે એવું કહી શકો કે ચુસ્ત ઘટતું વિધેય છે પરંતુ જે તમને ઇન્ટરવલ આપેલો છે મિત્રો એમાં બંને રોલ કરે છે આ બાજુ તમે જુઓ તો ચુસ્ત વધે છે અને આ બાજુ ચુસ્ત ઘટે છે તો એવું કહી શકાય કે આપેલ વિધેય ચોક્કસ ઇન્ટરવલ -1 થી 1 ની અંદર ચુસ્ત વધતું કે ઘટતું વિધેય નથી રાઈટ મિત્રો નીચે આપેલા વિધેયોમાંથી કયું વિધેય ઓપન ઇન્ટરવલ 0 થી π/2 પર ચુસ્ત ઘટતું વિધેય છે અહીંયા ચાર વિધેયો આપ્યા છે આમાંથી કયા વિધેયો 0 થી π/2 ઓપન ઇન્ટરવલમાં ચુસ્ત ઘટતું વિધેય છે એટલે કે f'(x) લેસ ધેન 0 છે એવું બતાવવાનું છે રાઈટ હવે પહેલું વિધેય લઈએ છીએ મિત્રો fx બરાબર cos x therefore f'(x) શું થશે મિત્રો -sin x રાઈટ હવે તમને ખબર છે કે 0 થી π/2 માં sin x કેવા મિત્રો દરેક વિધેય પ્રથમ ચરણમાં તો ધન જ છે ગ્રેટર ધેન 0 થશે મિત્રો રાઈટ પરંતુ અહીંયા માઈનસ આપ્યા છે તો f'(x) ની વેલ્યુ શું આવશે મિત્રો માટે sin x ગ્રેટર ધેન 0 માટે -sin x તો શું થાય લેસ ધેન 0 થાય ઋણ સંખ્યા વડે ગુણો એટલે સંખ્યા બદલાઈ જાય therefore -sin x એટલે કે આપણે f'(x) શું આવે મિત્રો લેસ ધેન 0 માટે ચુસ્ત ઘટતું વિધેય છે રાઈટ એટલે કે પહેલું વિધેય છે મિત્રો એ ચુસ્ત ઘટતું વિધેય છે બીજું વિધેય આપણે ચેક કરીએ મિત્રો બીજું વિધેય જે આપ્યું છે cos 2x છે મિત્રો fx બરાબર cos 2x આનું વિકલન કરો મિત્રો f'(x) તો શું થશે cos નું -sin અને 2x નું 2 એટલે કે -2 sin 2x થશે હવે મિત્રો આ જે કિંમત આપી છે x belongs to 0 થી π/2 આપી છે x ની જે કિંમત લેવાની છે ઓપન ઇન્ટરવલ 0 થી π/2 પણ અહીંયા જે વિધેયનું જે છે ખૂણો મિત્રો 2x છે રાઈટ તો અહીંયા 2 વડે ગુણવાથી 2x belongs to શું થશે તો 0 π/2 ને 2 વડે ગુણીએ તો π એટલે આ જે છે મિત્રો વિધેયનું જે છે 0 થી π અંતરાલ માટે આપણે ચેક કરવું પડશે
હવે 0 થી પાઈ માં આપણને ખબર છે કે પહેલું જે અંતર છે 0 થી પાઈ/2, આ જે છે મિત્રો અહીંયા 0, અહીંયા પાઈ/2, અહીંયા પાઈ, તો 0 થી પાઈ/2 માં પહેલું ચરણ અને પાઈ/2 થી પાઈ માં બીજું ચરણ. પહેલા જે ચરણની અંદર મિત્રો બધા ધન અને બીજા ચરણની અંદર તમને ખબર સાઈન અને કોસેક ધન, રાઈટ. હવે મિત્રો અહીંયા જે છે કિંમત આપી છે કે sin 2x એ 0 થી પાઈ ની અંદર શું, તો sin 2x નું મૂલ્ય 0 થી તમારે પાઈ ની અંદર વિચાર કરવા તો અહીંયા તો ધન છે, અહીંયા પણ sin ધન છે, એટલે કે 0 થી પાઈ ની અંદર આ જે વિધેય છે sin 2x તો હંમેશા કેવું છે મિત્રો ગ્રેટર ધેન 0 છે, રાઈટ. પરંતુ આગળ માઈનસ છે, therefore -2 sin 2x શું થશે મિત્રો, લેસ ધેન 0 થશે, therefore f'(x) શું થશે, લેસ ધેન 0. એટલે કે અહીંયા પણ કહી શકાય કે બીજું વિધેય પણ જે છે મિત્રો એ કેવું છે, ચુસ્ત ઘટતું વિધેય છે, કારણ કે f'(x) લેસ ધેન 0 આવે, રાઈટ. ત્રીજું વિધેય જે છે મિત્રો fx બરાબર cos 3x આપ્યા છે. fx બરાબર cos 3x, therefore f'(x) બરાબર શું થાય મિત્રો, તો cos 3x નું વિકલન -sin 3x થશે, રાઈટ. અને 3x નું પછી 3 થશે, એટલે કે -3 sin 3x. હવે મિત્રો x belongs to 0 થી પાઈ/2 હતા. હવે અહીંયા વિધેયનો જે એંગલ છે ખૂણો છે 3x છે મિત્રો, તો 3x માટે વાત કરી એટલે 3x belongs to શું થશે, 3 વડે ગુણી નાખો 0, અહીંયા થશે 3 પાઈ/2. માટે મિત્રો અહીંયા ત્રણ ચરણની વાત છે, 0 થી પાઈ/2, પાઈ/2 થી પાઈ અને પાઈ થી 3 પાઈ/2, રાઈટ. તો દરેક ચરણની અંદર આપણે વાત કરવાની હોય મિત્રો 0 થી 3 પાઈ/2 ની વાત કરતા હોઈએ ત્યારે તો આ જે ત્રણ જે ચરણ છે મિત્રો એમાં આપણે જોયું કે બંને જે ચરણ છે એની અંદર સાઈન તો કેવા થાય છે, લેસ ધેન 0 થાય છે, એટલે ચુસ્ત ઘટે છે. પરંતુ પાઈ થી 3 પાઈ/2 ની વાત કરીએ મિત્રો એટલે ઓલ STC, અહીંયા સાઈન કેવા હોય મિત્રો, પાઈ થી 3 પાઈ/2 ની વાત કરીએ મિત્રો તો પાઈ થી 3 પાઈ/2 માં sin ઋણ હોય, એટલે કે sin 3x લેસ ધેન 0 હોય મિત્રો, રાઈટ. પહેલા બે ચરણની અંદર તો આપણે જોયું કે sin ધન હોય, પરંતુ આગળ માઈનસ હતા એટલે કે માઈનસ થતા હતા, પણ અહીંયા sin 3x ની અંદર આ ત્રીજા ચરણની અંદર મિત્રો sin 3x લેસ ધેન 0 છે, માટે -3 sin 3x શું થશે, -sin 3x ગ્રેટર ધેન 0 થશે. માટે એવું કહી શકાય કે આપણે x અહીંયા શું આવે છે મિત્રો, ગ્રેટર ધેન 0 આવે છે, રાઈટ. તો 0 થી 3 પાઈ/2 ની અંદર મિત્રો આ બે અંતરાલની અંદર ચુસ્ત રીતે ઘટે છે, અહીંયા ચુસ્ત રીતે વધે છે. તો 0 થી 3 પાઈ/2 અંતરાલની જ્યારે આપણે વાત કરતા હોઈએ મિત્રો ત્યારે કાં તો ચુસ્ત વધતું જ હોવું જોઈએ કાં તો ચુસ્ત આખા ઘટતું જ હોવું જોઈએ, પણ અહીંયા આટલાથી આટલા અંતરાલની અંદર મિત્રો એ ચુસ્ત ઘટે છે અને અહીંયાથી અહીંયા ચુસ્ત વધે. માટે એવું કહી શકાય કે આપેલ વિધેય એ ચુસ્ત વધતું પણ નથી અને ચુસ્ત ઘટતું પણ નથી, એટલે આ જે છે તો ચુસ્ત ઘટતું જ વિધેય છે કે કેમ, તો મિત્રો આ જે વિધેય છે ચુસ્ત ઘટતું વિધેય નથી. ત્યાર પછી મિત્રો tan x, fx બરાબર tan x, જે f'(x) બરાબર sec²x. તો મિત્રો 0 થી પાઈ/2 એટલે પહેલા ચરણની અંદર દરેક વિધેય ધન હોય, પરંતુ અમે વર્ગ આપેલો હોય મિત્રો એટલે sec²x તો હંમેશા ગ્રેટર ધેન 0 જ કહી શકાય, રાઈટ. એટલે કે ચુસ્ત વધતું વિધેય જ કહેવાય, ચુસ્ત ઘટતું વિધેય કહી શકાય નહીં. મને આ પણ વિધેય નથી. માટે આપેલા વિધેયોમાંથી કયા વિધેય ચુસ્ત ઘટે છે, cos x અને cos 2x, રાઈટ. પહેલા બે જવાબ સાચા છે. 13મો પ્રશ્ન મિત્રો fx બરાબર x ની 100 વત્તા sin x ઓછા 1 નીચે આપેલ અંતરાલમાંથી કયા અંતરાલમાં ચુસ્ત રીતે ઘટે છે એ આપણે જોવાનું છે. ચાર વિકલ્પો આપ્યા છે, 0 થી 1 ઓપન ઇન્ટરવલ, બીજો પાઈ/2 થી પાઈ, ત્રીજો 0 થી પાઈ/2 અને આપેલમાંથી એક પણ નહીં. વિધેય fx બરાબર x ની 100 વત્તા sin x -1 વિકલન કરીએ મિત્રો વિધેયનું તો f'(x) બરાબર 100 આગળ આવી જશે 100x ની 99 sin x નું વિકલન મિત્રો cos x અને 1 નું વિકલન 0. હવે મિત્રો અહીંયા શું કરું છું કે 100x ની 99 ઓછા 1 વત્તા 1 વત્તા cos x, એક ઉમેર્યા અને એક બાદ કર્યા. આ રીતના બે અલગ વિધેયો મેં બનાવ્યા, રાઈટ. f'(x) બરાબર શું આવ્યું, 100x ની 99 વત્તા cos x. મેં શું કર્યું તો આમાં એક ઓછા કર્યા અને આમાં એક ઉમેર્યા. હવે આ આપેલ વિધેયનું વિકલન થઈ ગયું, રાઈટ.
હવે આ જે છે મિત્રો દરેક ઇન્ટરવલમાં મારે ચેક કરવાનું છે કે ચુસ્ત રીતે ઘટે છે એના માટે શું બતાવવું પડશે આપણે x લેસ ધેન 0 હોવા જોઈએ મિત્રો, રાઈટ? તો આપણે ચેક કરીએ 0 થી 1 માટે મિત્રો. હવે x બિલોંગ્સ ટુ 0 થી 1. હવે 0 થી 1 એટલે કે 0 થી 1 ની જે કિંમત છે મિત્રો તમે જાણો છો એ સબસેટ ઓફ 0 થી પાઈ બાય 2 હોય, રાઈટ? કારણ કે પાઈ બાય 2 એટલે કે 3 પાઈ એટલે 3.14 મિત્રો, 3.14 ભાગ્યા 2 એટલે એ 1 કરતા તો મોટા જ છે. એટલે 0 થી 1 ની અંદર જે બધી જ કિંમતો છે બધી જ કિંમતો 0 થી પાઈ બાય 2 માં આવેલી છે એવું કહી શકાય. માટે x belongs to 0 1 એ સબસેટ ઓફ 0 થી પાઈ બાય 2 છે મિત્રો. અહીંયા x ની કિંમત ગ્રેટર ધેન 0 છે અને cos x ગ્રેટર ધેન 0 છે, રાઈટ? પહેલા ચરણમાં બધા જ વિધેય ધન હોય મિત્રો. તો અહીંયા 100x ની 99 ઘાત -1 100x ની 99 ઘાત -1 ઓલવેઝ ગ્રેટર ધેન 0 થશે મિત્રો. અને 1 પ્લસ cos x વિધેય પણ કેવું થશે? ગ્રેટર ધેન 0 થશે. માટે f' x એ ગ્રેટર ધેન 0 થાય મિત્રો. માટે ચુસ્ત વધતું વિધેય કહેવાય. ચુસ્ત રીતે ઘટે છે એ ઇન્ટરવલ આ આપ્યો છે, ખોટો છે મિત્રો, આ ના હોઈ શકે. ત્યાર પછી બીજો ઇન્ટરવલ આપણે ચેક કરીએ મિત્રો. તો પાઈ બાય 2 થી પાઈ ની વાત કરી છે મિત્રો. પાઈ બાય 2 થી પાઈ 0 3 પાઈ બાય 2 મિત્રો. આપણને ખબર છે કે આ જે કિંમત પહેલી 1 0 હોય, ત્યાર પછી આ 0 1 હોય, આ -1 0 થાય અને 0 -1 થાય, રાઈટ? હવે પાઈ બાય 2 થી પાઈ ની વાત કરતા હોઈએ મિત્રો કે પાઈ બાય 2 થી પાઈ ની વાત કરીએ તો cos ની વેલ્યુ -1 થી 0 તરફ, એટલે cos x પાઈ બાય 2 થી પાઈ માં cos x ની વેલ્યુ શું હોય મિત્રો? -1 થી 0, -1 લેસ ધેન cos x લેસ ધેન 0 થાય. therefore 1 plus cos x શું થાય મિત્રો? -1 અહીંયા 1 ઉમેરો તો અહીંયા પણ 1 ઉમેરો એટલે કે 0 થઈ જશે. લેસ ધેન 1 plus cos x લેસ ધેન 1 થાય એટલે કે 1 plus cos x ની કિંમત 0 અને 1 ની વચ્ચે 0 કરતા તો મોટી કહેવાય જ મિત્રો, એટલે ગ્રેટર ધેન 0 તો આવે જ. એટલે કે 1 plus cos x ગ્રેટર ધેન 0 થાય, રાઈટ? ત્યાર પછી હવે 100x ની 99 ઘાત ઓછા 1 મિત્રો. તો તમને ખબર છે કે પાઈ બાય 2 થી પાઈ બાય 2 એટલે કે 3.14 મિત્રો. 3.14 ભાગ્યા 2 3.14 ભાગ્યા 2 છે અહીંયા, અને અહીંયા છે મિત્રો 3.14, રાઈટ? એટલે કે 3.14 ભાગ્યા 2 ની કિંમત ઓલવેઝ ગ્રેટર ધેન 1. એટલે કે x ની કિંમત મિત્રો અહીંયા ગ્રેટર ધેન 1 આવે જ. એટલે કે x ગ્રેટર ધેન 1 માટે 100 x ની 99 ઘાત કરીએ મિત્રો. તો x ની 99 ઘાત ગ્રેટર ધેન 1 ની 99 ઘાત કરીએ, રાઈટ? 100 વડે ગુણી નાખીએ મિત્રો. તો અહીંયા 100x ની 99 ઘાત ગ્રેટર ધેન 1 ની 99 ઘાત 1 ગુણ્યા 100 એટલે 100 થશે મિત્રો. અને therefore 100x ની 99 ઘાત ઓછા 1 કરવામાં આવે. 100x ની 99 ઘાત ઓછા 1 કરવામાં આવે. 100 ઓછા 1 કરો અહીંયા બંને બાજુ. આ વેલ્યુ તો મિત્રો 99 કરતા પણ મોટી છે. આપણે તો ખાલી ગ્રેટર ધેન 0 બતાવવા છે. તો એનો અર્થ આ પણ ગ્રેટર ધેન 0 છે, આ પણ ગ્રેટર ધેન 0 છે. માટે આપેલ વિધેય f' કેવું છે? ગ્રેટર ધેન 0. એટલે આ પણ જે છે મિત્રો વિધેય, આ પણ વિધેય જે છે મિત્રો એ ચુસ્ત રીતે વધે છે, ઘટતું વિધેય નથી, રાઈટ? એટલે આ પણ નથી. ત્યાર પછી 0 થી પાઈ બાય 2 માં પણ મિત્રો આપણે જોયું 0 થી 1 સબસેટ ઓફ 0 થી પાઈ બાય 2 હતા. એ પણ જોયું 0 થી પાઈ બાય 2 માં પણ મિત્રો આ ગ્રેટર ધેન 0 છે અને આ પણ ગ્રેટર ધેન 0 છે. એટલે આ પણ નથી મિત્રો. તો આપેલ ત્રણેય અંતરાલ જે છે એમાં ચુસ્ત રીતે વધે છે પણ ઘટતું નથી. એટલે જવાબ આપણો શું આવે? આપેલમાંથી એક પણ નહીં, એ આપણો જવાબ હશે, રાઈટ? તો મિત્રો a ની નાનામાં નાની કઈ કિંમત માટે, નાનામાં નાની કઈ કિંમત માટે વિધેય fx બરાબર x² + ax + 1 એ અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ 1 થી 2 પર ચુસ્ત રીતે વધે છે. ચુસ્ત રીતે વધે છે કે આપેલ વિધેય જે છે મિત્રો f' ગ્રેટર ધેન 0 છે. ચુસ્ત રીતે વધે છે. કઈ કિંમત? a ની કઈ નાનામાં નાની કિંમત માટે વધે છે એ આપણે મિત્રો ચેક કરવાનું છે. વિધેય આપ્યું છે fx x² + ax + a. વિધેયનું વિકલન કરીએ મિત્રો તો આપણે x કરવાનું છે. તો 2x x² નું 2x ax નું a. એ અચળ પદ છે મિત્રો. x નું વિકલન x પ્રત્યે બંધ થઈ જશે. આ 1 નું 0 થઈ જશે. એટલે 2x + a. ચુસ્ત રીતે વધે છે કે આપણે x ગ્રેટર ધેન 0 માટે ચેક કરવાનું છે મિત્રો. therefore f(x) શું આવે? 2x + a. તો 2x + a ગ્રેટર ધેન 0. therefore a ગ્રેટર ધેન -2x થાય મિત્રો, રાઈટ?
a greater than -2x. હવે x belongs to જે તમને આપ્યા છે મિત્રો ક્લોઝ ઇન્ટરવલ 1 થી 2 છે એટલે કે અહીંયા નાનામાં નાની કિંમત મિત્રો કઈ છે 1 માટે x ની કિંમત જો નાનામાં નાની અહીંયા 1 મૂકવામાં આવે મિત્રો તો x બરાબર 1 માટે a greater than શું થશે મિત્રો -2 into 1. therefore a ક્લોઝ ઇન્ટરવલ છે મિત્રો એટલે કે greater than or equal to તો a greater than or equal to -2 into 1 એટલે કે a greater than or equal to -2 એટલે એવું કહી શકાય કે a ની નાનામાં નાની કિંમત શું હશે મિત્રો -2 હશે તો -2 માટે વિધાય એ 1 થી 2 ક્લોઝ ઇન્ટરવલમાં ચુસ્ત રીતે વધે છે. અંતરાલ I છેદ ઓપન ઇન્ટરવલ -1 થી 1 બરાબર 5 એટલે કોઈ એવો અંતરાલ છે મિત્રો કે જેનો -1 થી 1 ઓપન ઇન્ટરવલ સાથેનો છેદગણ 5 છે કે આ જે કિંમત છે મિત્રો -1 અને 1 વચ્ચેની સિવાયની બીજી કોઈ પણ કિંમત હોઈ શકે તો જ આ બંનેનો છેદગણ શું થાય મિત્રો 5. તો આવો એક I અંતરાલ આપેલો છે તો સાબિત કરો કે fx બરાબર x + 1/x એ આ I અંતરાલ પર ચુસ્ત વધતું વિધેય છે મિત્રો. ચુસ્ત વધતું વિધેય છે બતાવવા માટે આપણે શું બતાવવાનું છે કે fx greater than 0 બતાવવાના છે રાઈટ. તો હવે મિત્રો વિધેયનું વિકલન કરીએ તો fx બરાબર x નું વિકલન 1 અને 1/x નું -1/x2 આપ જાણો છો તો x2 સાથે ક્રોસ ગુણાકાર તો x2 - 1/x2 થશે. ઉપર બે અવયવ પડે મિત્રો x - 1 x + 1 અને છેદમાં મિત્રો x2. તો આ રીતના મિત્રો વિધેયનું વિકલન થયું રાઈટ. હવે આને સંખ્યા રેખા ઉપર મિત્રો આપણે જોઈ લઈએ કે -1 અને 1 સિવાયની કિંમત માટે મિત્રો અહીંયા 1 અને -1 નહીં લઈશું કારણ કે આપણે ચુસ્ત વધતું વિધેય બતાવવાનું છે. કારણ કે 1 લઈશું તો greater than or equal to 0 આવી જશે વધતું વિધેય થશે માટે ચુસ્ત વધતું વિધેય બતાવવા માટે મિત્રો અહીંયા x ની કિંમત ધારો કે 0 છે અહીંયા x + 1 બરાબર 0 મૂકી લઈએ -1 થાય x - 1 બરાબર 0 મૂકી x બરાબર 1 થાય અહીંયા આવે. હવે મિત્રો આપણે -1 અને 1 સિવાયનો જે અંતરાલ લેવાનો છે એટલે કે આપણે ભાગ જે છે મિત્રો આ બાજુનો લેવાનો છે ને આ બાજુનો 1 કરતા મોટી કિંમત અને -1 કરતા નાની એટલે કે -∞ થી -1 અને 1 થી ∞ માં આપણે એવું બતાવી દઈએ મિત્રો કે fx કેવા છે greater than 0 તો એ I પર એ ચુસ્ત વધતું વિધેય છે એવું કહી શકાય રાઈટ. તો -1 કરતા કોઈ પણ નાની કિંમત મિત્રો આપણે લઈએ -1 કરતા નાની કિંમત એટલે કે -2 લઈએ મિત્રો તો અહીંયા fx ની અંદર મિત્રો -2 જો મૂકવામાં આવે તો અહીંયા શું થશે મિત્રો તો -2 - 1 એટલે કે -3 થશે -2 + 1 એટલે કે -1 થશે મિત્રો અને છેદમાં તો વર્ગ છે મિત્રો એટલે -2 નો વર્ગ પણ 4 જ થવાનો એટલે ઓછા વધતા થશે એટલે કે મિત્રો 3/4 આવશે એટલે કે -1 કરતા નાની કોઈ પણ કિંમત લેવામાં આવે તો fx મિત્રો શું થશે greater than 0 થશે રાઈટ greater than 0 ક્યાં -∞ થી -1 માં fx greater than 0 એટલે એવું કહી શકાય કે મિત્રો એ ચુસ્ત વધતું વિધેય છે -1 કરતા નાની કિંમતો માટે રાઈટ. અને 1 થી ∞ એટલે 1 કરતા મોટી કોઈ પણ કિંમત લેવામાં આવે મિત્રો તો 1 કરતા કોઈ પણ મોટી કિંમત એટલે કે મિત્રો ધારો કે 2 લેવામાં આવે અહીંયા તો 2 ઓછા 1 એટલે 1 થશે મિત્રો 2 + 1 એટલે કે 3 થશે અને 2 નો વર્ગ મિત્રો અહીંયા પણ 4 થશે તો અહીંયા પણ 3/4 આવે છે મિત્રો રાઈટ. તો 2 ઓછા 1 1 અને 2 + 1 3 અને 2 નો વર્ગ 4 એટલે કે 3/4 એ પણ મિત્રો કેવા છે greater than 0 છે માટે 1 કરતા મોટી કિંમત લેવામાં આવે તો પણ મિત્રો fx greater than 0 થાય છે. આમ એવું કહી શકાય કે -1 થી 1 સિવાયના કોઈ પણ ઇન્ટરવલમાં મિત્રો એટલે કે I જે છે મિત્રો આપણો એમાં ચુસ્ત વધતું વિધેય છે એટલે કે fx greater than 0 છે રાઈટ. તો પ્રશ્ન નંબર 6 fx બરાબર log sin x 0 થી π/2 માં ચુસ્ત વધતું વિધેય છે અને π/2 થી π માં ચુસ્ત ઘટતું વિધેય છે સાબિત કરવાનું છે રાઈટ. ત્યાર પછીનો પ્રશ્ન આ આપણે જોઈશું fx બરાબર આપેલા છે તો fx મિત્રો મેળવીએ તો log sin x નું 1/sin x અને sin x નું મિત્રો cos x થશે therefore cos x upon sin x એટલે કે cot x ની વાત છે મિત્રો તે fx બરાબર શું આવે મિત્રો cot x. હવે 0 થી π/2 માં તો મિત્રો પ્રથમ ચરણમાં તો બધા જ વિધેય ધન હોય માટે cot x શું હશે મિત્રો greater than 0 માટે ચુસ્ત વધતું વિધેય છે એવું કહી શકાય રાઈટ. ચુસ્ત વધતું વિધેય અને π/2 થી π ની અંદર મિત્રો તો π/2 થી π એટલે કે બીજા ચરણની અંદર મિત્રો sin અને cos જ ધન થાય માટે cot x તો કેવા થાય મિત્રો cot x less than 0 થાય માટે ચુસ્ત ઘટતું વિધેય કહી શકાય રાઈટ. તો આ એકનો પ્રશ્ન પૂરો થઈ ગયો મિત્રો. ત્યાર પછી 18મો પ્રશ્ન છે મિત્રો કે fx બરાબર તમને આપેલું છે x નો ઘન ઓછા 3x² + 3x - 100 એ r પર વધતું વિધેય છે મિત્રો એવું કીધું છે. r એટલે મિત્રો ખબર છે -∞ થી ∞ કોઈ પણ કિંમત માટે આ જે છે r એટલે કોઈ પણ વાસ્તવિક કિંમત માટે એટલે કે અંતરાલ છે જ મિત્રો -∞ થી ∞ માટે
વધતું વિધેય છે એવું બતાવવાનું છે કે f's x greater than or equal to 0 છે એવું બતાવવાનું છે મિત્રો, રાઈટ? તો આ વિધેય જે આપ્યું છે એનું વિકલન કરીએ મિત્રો તો f's x બરાબર શું થશે? 3x² - 6x + 3 100 નું વિકલન મિત્રો 0 થઈ જાય. અહીંયા મિત્રો ત્રણ કોમન કાઢ લઈએ આપણે મિત્રો, તો x² - 2x + 1 therefore મિત્રો 3 × x - 1 નો આ સ્ક્વેર થાય મિત્રો. હવે આપણે જાણીએ છીએ મિત્રો કોઈપણ સંખ્યાનો વર્ગ એટલે કે x - 1 નો વર્ગ હોય કે કોઈપણ સંખ્યાનો વર્ગ હોય મિત્રો હંમેશા greater than or equal to 0 જ હશે r ઉપર, રાઈટ? માટે આપેલ વિધેય જે છે એ x - 1 નો સ્ક્વેર greater than or equal to 0 છે, માટે x - 1 3 square is greater than or equal to 0, માટે f's x greater than or equal to 0 થાય મિત્રો. માટે એવું કહી શકાય કે આપેલ વિધેય r પર વધતું વિધેય છે મિત્રો, રાઈટ? તો આ રીતના મિત્રો સ્વાધ્યાય 6.2 ના એક્ઝામ્પલ બધા જ આપણે જોયા છે. 2-3 એક્ઝામ્પલ એ તમારા માટે હોમવર્કમાં રહેવા દીધા છે મિત્રો. અને હવે નવા વિડિયો લેક્ચરની અંદર મિત્રો નવા સ્વાધ્યાય સાથે આપણે મળીશું. ધન્યવાદ.